हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। प्रमुख स्वामी महाराज एटले के जेमनुं व्यक्तित्व ज एक नवी दिशा અને એક નવા ગુણો આપણને પ્રેરવા માટે એક કાફી છે। એમના એક જીવન પ્રસંગો એ આપણા જીવનની અંદર એક સાચી દિશા આપવા માટે પૂરતા છે। ખરેખર તો પ્રમુખ સ્વામી મહારાજના એ સદગુણોને એ શબ્દોમાં વર્ણવી ન શકાય, પરંતુ આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ પરહિતની ભાવના કેવી જોવા મળતી હતી। આમ તો સંત એટલે કોને કહેવાય? તો એ સંત જે સાચી સમજણ આપે, સાચો રસ્તો આપણને દેખાડે અને આપણા દરેક દુઃખોની અંદર પણ તે સહભાગી થાય છે। તો એવા સંત એટલે કે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ, જેઓ બીજા માટે જ જીવ્યા છે, બીજાના ભલામાં આપણું ભલું, આ જીવન ભાવના તેમના જીવનની અંદર એ અંત જીવંત પર્યંત સુધી જોવા મળે છે। ખરેખર સંત એટલે કોણ? તો સંત તે સ્વયં હરિ, અને આ સંતની અંદર એ ભગવાન રહેલા છે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 62ની અંદર એ આવા સંતનો મહિમા વર્ણવતા કહ્યું કે એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે। જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે ને, જે ચાહાય તે કરવાને સમર્થ છે, એમ એ પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે। તો આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા તો ખ્યાલ આપણને આવે જ છે, અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું એક ગુણ ચિંતન કરતા આપણને એક અનુભવ થાય છે કે એવા સંત એ ખરેખર સદગુણો યુક્ત પ્રમુખ સ્વામી મહારાજ હતા। રામચરિત માનસની અંદર સંત કવિ તુલસીદાસ પોતે લખે છે કે પરહિત બસત જિન્હ કે મન માહી, તિન્હ કહું જગત દુર્લભ કહું નાહી। આ સંત કવિ તુલસીદાસ પોતે રામચરિત માનસ તેમને લખેલી, તો એની અંદર એ સંતની એક વિશેષતા દર્શાવે છે કે જેના મનમાં એ કાયમ બીજાનું જ હિત કરવાની ભાવના હોય ને, તો એના માટે આ જગતમાં કોઈ વસ્તુ દુર્લભ કહેતા અશક્ય નથી। અને આપણે પ્રમુખ સ્વામી મહારાજના એ નિવાસ સ્થાન હોય કે એમની આશ્રમ વર્ષા ઉપર એ આપણે બધાય ભીંજાયેલા છીએ। ખરેખર એમની જીવન ભાવના જોઈને આપણને એક આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું એક બળ પ્રાપ્ત થાય છે। અરે લાખો વ્યક્તિઓને અનુભવો થયા છે, પોતાના છેલ્લા 30, 40, 50 વર્ષના વ્યસનો એમના યોગમાં આવવાથી નિર્મૂળ થયા છે। સાક્ષાત ભગવાનના દર્શને પ્રમુખ સ્વામી મહારાજમાં થયેલા છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ વર્ષો સુધી આ પરહિત માટે, અને જેમ શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી લોક ઉપર આવ્યા એ અનંત જીવોના કલ્યાણ માટે, તો એ પ્રમુખ સ્વામી મહારાજની પણ એ જ જીવન ભાવના, અને જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એ આપણને આ જોવા મળે છે। અને પ્રમુખ સ્વામી મહારાજે એ અનંત જીવોના કલ્યાણ માટે એ ગામડે ગામડે વિચરણ કર્યું છે। જો પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ટાઢ કે તડકો નથી જોયો, ક્યારેય ભૂખ કે તરસ નથી જોઈ। અરે બપોરનું ભોજન એ સાંજે મળે છે, સાંજનું ભોજન એ મધરાતે મળતું હોય, સવારનો અલ્પાહાર એ 10, 11, 12 વાગે। ક્યારેય કોઈ દિવસ એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી। ક્યારેય થાક કે ઉજાગરો, ચોમાસામાં ક્યારેક તો વરસતા વરસાદે એ ગારો કે મુસાફરી દરમિયાન પણ એ અગવડો વેઠીને કષ્ટો સહન કરીને પણ એ પ્રમુખ સ્વામી મહારાજે પરહિત માટે સતત વિચરતા રહ્યા છે। અને આપણે એમના જીવન ચરિત્રોના ભાગો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, ખરેખર જો સ્વામી શ્રી ગામડે ગામડે એ ઘણા બધા કષ્ટો વેઠીને પોતે ઘૂમ્યા છે।
અને એ યાદ કરતા જ તે એક કીર્તનની પંક્તિ એક હૃદયમાં એક સ્ફુરી આવે કે તુમ ઘન વન હમ મોરા જેસે ચિતવત ચંદ્ર ચકોરા. એટલે કે જેમ આકાશમાં ઘન વરસે અને મોર નાચી ઉઠે ને અને ચંદ્રને જોઈને એ ચકોર પ્રફુલ્લિત થઈ ઉઠે ને, એમ પ્રમુખ સ્વામી મહારાજના એ સાનિધ્ય માત્રથી, એમના એક ચરણ સ્પર્શથી, એ ખરેખર એમની પધરામણીથી, આશીર્વાદથી એ ગામડે ગામડે લોકો પોતે હરખાઈને ઉભરાઈ જતા. અને પાછા એ હરખાતા જોઈને સ્વામીશ્રી પણ પોતે રોમે રોમની અંદર આનંદ અનુભવતા. જ્યારે આપણને ભીડો પડે ને ત્યારે આપણને ગમતું નથી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને તો આવા ભીડામાં જ એમની ભીડા ભક્તિ એ આપણને દર્શાવી છે, આપણને બતાવેલી છે. અને ઘણા બધા એમની સાથે ફરનારા એ સંતો હોય કે સદગુરુ સંતો, વિવેક સાગર સ્વામી કે ઈશ્વરચરણ સ્વામી કે ડોક્ટર સ્વામી, એમને આ બધું અનુભવેલું છે અને વાસ્તવિકતા પોતે જાણતા હતા. પરંતુ જો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ભાવનાની અંદર શું આવતું હતું કે મારે પરહિત માટે, મારે અનંત જીવોના કલ્યાણ માટે એ પોતે જો કષ્ટો વેઠતા હતા આપણા માટે. આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એ 75 વર્ષ થયા અને શાસ્ત્રીજી મહારાજે એ યુવાન વયના નારાયણદા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને 28 વર્ષની ઉંમરે BAPS સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને ચાદર ઓઢાડી આંબલીવાળી પોળની અંદર શાહપુરની અંદર આવેલ. અને ખરેખર આવતીકાલે જે આપણે ઉત્સવનું એક આયોજન જે કરવામાં આવેલું છે, તો તેની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો ભક્તોના એ 75 જેટલા ગુણો એ આપણને એ ડેકોરેટ વાળી, એ લાઇટિંગ વાળી એ હોડીમાં આપણને દ્રશ્યમાન થશે. અને ખરેખર એમના જીવનની અંદર આપણને આ બધા ગુણો પાછા જોવા મળે છે. તમે જુઓ, ઝાલાવાડ હોય, ગોહિલવાડ હોય, હાલાર હોય કે સોરઠ હોય, એ સૌરાષ્ટ્રના એ પ્રાંતોના ગામડાઓમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા કષ્ટો વેઠ્યા છે. શા માટે? એમના હૃદયની અંદર એક જ ભાવના છે કે મારે લોકહિત માટે એ પોતે ઘૂમતા હતા. એ વ્યસનો મુકાઈ જાય, સંસ્કાર આવે અને સાથે આધ્યાત્મિક માર્ગે પોતે પ્રગતિ કરે, બ્રહ્મરૂપ થઈ શકે, આ એમના એક જીવન ભાવનાની અંદર હતું. અને એ આપણે કે પ્રસંગો આપણે ક્યારેય ભૂલી ન શકીએ. અનેક ગામડાઓમાં તો ઘૂમતા ઘૂમતા પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, પણ એ ગામ લોકોના હૈયે શાંતિ અને સુખના એ જે વાવેતર કર્યા છે ને, એની ગાથા ખૂબ મોટી છે. પણ આજે તો આપણે એમાંથી થોડાક એવા પ્રસંગો, કેમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ નિમિત્તે આપણે થોડાક પ્રસંગો દ્વારા આચમન કરીશું અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આવી પરિસ્થિતિની અંદર પણ એ વિચરણ પ્રમુખ સ્વામીમાં જે કર્યું છે અને એ આપણા માટે, તો આપણને અહોભાવ તો પણ થશે, પરંતુ આ સત્પુરુષનો મહિમા વિશેષ આપણે દ્રઢ કરી શકીશું. આ બધા ગામડાઓમાં પોતે ઘૂમતા ઘૂમતા એ સ્વામીશ્રીએ વિચરણ કરીને ગામ લોકોના જે હૈયે છે ને શાંતિ અને સુખના જે વાવેતર કર્યા છે ને, એ ખરેખર મહત્વના છે અને એ આપણે ભૂલી ન શકીએ ને તેવા છે. ઉનાળાના એ ભર તાપની અંદર હોય કે પછી ચોમાસામાં વરસાદની અંદર હોય, એમાંય તે પાછો ગારો ખૂંદતા અને શિયાળાની તે કડકડતી ઠંડીની અંદર એ સુસવાટા મારતા વાયરાના વચ્ચે પણ એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું એ કઠણ વિચરણ રહ્યું ને, એ સાંભળીને આજે આપણા હૃદયની અંદર છે ને કમકમા ઉપજાવે એવું છે. અને એ અશક્ય વાતો છે કે એ આપણે કરી જ ન શકીએ, એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું છે. એ વહેલી સવારથી નક્કી કરેલો એ કાર્યક્રમ મુજબ છે ને, એક ગામથી બીજે ગામ જવા માટે સ્વામીશ્રી નીકળ્યા હોય, પણ એ અંધારિયા ગામડાઓ હોય, સાથે વચ્ચે પાછા ધીમે ધીમે નવા ગામડાઓ ઉમેરાય. ગામડાઓમાં તે એ ભાવિક લોકોને ત્યાંથી ક્યાંકથી ખબર પડી જાય ને, તો પાછા સ્વામીશ્રી આગળનો કેટલો ભીડો વેઠીને આવ્યા હોય ને, તો હજુ આગળ કેટલો ભીડો વેઠવાનો છે. એ એમ છતાં જાણવા છતાં પણ ક્યારેય તે સ્વામીશ્રીએ એ કોઈને ના નથી પાડેલી, કે એ દરેક હરિભક્તોની ભાવનાને એમને એ સ્વાગત કરેલું છે. સ્વામીશ્રીએ ગામડાઓમાં થોડું ઘણું બધું રોકાય, પણ એમના સામાન્ય ઘરોમાં પધરાવીને એમની લાગણીઓ પૂરી કરેલી છે. જ્યાં નક્કી કરેલો જે કાર્યક્રમ હોય ને, તો સાંજે પહોંચવાનો તો ભલે મધરાતે પહોંચે, અને મધરાતે પહોંચે તો ત્યાં ઉતારો ક્યાં હોય, ઇલેક્ટ્રિક સિટી પણ નહીં,
આવું કોઈ પણ પ્રકારની સગવડ વિનાના કોઈ પણ હરિભક્તના કે ભાવિકના ઘરમાં પણ એ ઉતારો ગોઠવાયો હોય. ક્યારેક તો છે ને એમના એક ગામના ચોરાના ઓટલે પણ સુવાનું થયેલું. આવું ગામડામાં પણ ઝાંઝરુની કઈ વ્યવસ્થા હોય કે ન હોય, એ સ્નાન કે બાથરૂમની કઈ વ્યવસ્થા હોય કે ન હોય, જાહેર સ્થળોએ અમુક વાર સ્નાન કરેલું છે. અને એમાંય ઝાલાવાડ કે ભાલમાં પધાર્યા હોય ને તો ક્યાંક ક્યાંક તો ડહોળા પાણીવાળા તળાવની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે સ્નાન કર્યું છે. કોઈ પણ પ્રકારની એ સગવડતાની અપેક્ષા એ પ્રમુખ સ્વામી મહારાજે નથી રાખેલી. ભાદરવાના ઓતરા ચિત્રાના તાપની અંદર પણ એ ઉડતી ધૂળની ડમરીઓમાં પણ ગામડાઓના ભાવિકોના ભાવ પૂરા કરવા માટે સ્વામીશ્રી બળદગાડામાં બેસીને એમના સામૈયા સ્વીકાર્યા છે. ક્યારેક તો એક ગામથી છે ને બીજે ગામ ટ્રેક્ટરની ટોલીમાં બેસીને ગયા હોય. હવે વરસાદની ઋતુમાં કાળી માટીને ગારામાં ટ્રેક્ટર ફસાય, હવે પોતે જાતે ગારામાં નીચે ઉતરીને ટ્રેક્ટરને ધક્કો મારે. અને સ્વામીશ્રીને આ સંતો ભક્તોએ નિરખ્યા છે એ આપણને જીવન ચરિત્રોના પ્રસંગો દ્વારા ખ્યાલ આવે. જો આવી તો ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ એ ગામડાઓમાં તો સ્વામીશ્રી ઘણી બધી વખત પધાર્યા છે. પણ હરિભક્તોના એ ભાવના હોય ને, એ નિસ્વાર્થ પ્રેમ વચ્ચે અગવડો ક્યારેય એમને નડી શકી નથી. આપણે થોડાક પ્રસંગો જોઈએ કે કેવી કેવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ પરહિતની જો ભાવના જેનામાં હોય ને, તો એ કોઈ સગવડ કે અગવડતા જોતા નથી. એ અગવડતા વચ્ચે પણ પોતે સ્થિર રહી શકે છે. અને આપણને પણ ખ્યાલ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એવી સ્થિત પ્રજ્ઞતા જોવા મળતી. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું ને કે તું સ્થિત પ્રજ્ઞ થા, અને એ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ એવા શ્રીમદ ભગવદ્ ગીતાના પોતે એક આદર્શ મૂર્તિ સમાન છે. એમને માન કે અપમાન હોય કે એમને સગવડતા કે અગવડતા વચ્ચે એ દરેકની અંદર પોતે સ્થિર વર્ત્યા છે. 1973 ભાદરવા મહિનાના છે ને ઓતરા ચિત્રાના તાપમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે ને ઝાલાવાડમાં વિચરણ કરી રહ્યા હતા. હવે એ અરસાની અંદર એમને છે ને જમણા પંગે આમ પિંડી પાસે થોડુંક મૂંઢિયું ગુમડું થયેલું. હવે વિચાર કરો કે જેને ગુમડું થયું હોય, બેસવાની અંદર દંડવટ કરવાની અંદર કેટલા બધાએ એ લપકારા મારે. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ આમ ચાલતી વખતે પગમાં ગુમડામાં દર્દ હોય, પણ છતાં પણ જો પ્રમુખ સ્વામી મહારાજે કોઈક સેવક સંતોને પણ એ પધરામણીઓ હરિભક્તો ના નથી અટકાવી નથી. માળોદ ગામે સ્વામીશ્રી પધાર્યા ને ત્યાર ગુમડું પાકી ગયું, અને મંદિરની પાછળ કુવા પાસે બેસીને પછી ડોક્ટર સ્વામી ગુમડું દબાવીને રસીને ખરાબો હતો એ બધો કાઢ્યો, અને ત્યાં તો ખાડો પડી ગયો. હવે ટીકડીઓનો પાવડર એ ખાડામાં ભરીને ડોક્ટર સ્વામીએ પાટો બાંધી દીધો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે આ પીડાથી પણ દુઃખી થઈને એ હરિભક્તોને સ્વામીશ્રીને કહ્યું કે અમને છે ને આવી ખબર હોત ને તો અમે પધરામણી ન કરાવેત. હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આવું સાંભળ્યું ને ત્યારે એ પોતે જે પોતાના દેહ પ્રત્યેની છે ને પોતે ઉપેક્ષા સાથે કહે કે હરિભક્તો રાજી થાય ને એમ જ કરવું છે. તો જો એ બીજાના માટે જીવ્યા છે, બીજાના ઉત્કૃષ્ટમાં આપણો ઉત્કૃષ્ટ, બીજાના પ્રશ્નોનું આપણે સમાધાન, આ જીવન ભાવના એમના જીવનની અંદર જોવા મળે છે. અને એ વિચરણ વખતે ભોયકા ગામમાં તે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. હવે ત્યારે છે ને ગુમડું પાકીને લાલચોળ થઈ ગયેલું, એટલે પિંડીમાં જ આ ગુમડું હોવાથી તકલીફ તો બહુ થતી હતી. એટલે સવારે ઉઠ્યા ને એટલે સ્વામીશ્રીએ સખત દુખાવો હતો, એટલે રસી કાઢીને ડોક્ટર સ્વામી ડ્રેસિંગ કરી આપ્યું. અને પછી સ્વામીશ્રી સ્નાન કરીને આવ્યા ત્યારે પણ દુખાવો ખૂબ હતો. એટલે સંતોએ છે ને સ્વામીશ્રીને કીધું કે જો આપને ગુમડું બહુ દુખે છે તો આજે છે ને પધરામણીએ ન જઈએ તો સારું. એટલે સ્વામીશ્રીએ ત્યારે હા પાડી, પરંતુ પૂજા બાદ તો અજાણતા જ હરિભક્તોએ છે ને સ્વામીશ્રીએ પોતાના ઘરોમાં પધરામણીઓ પધારવાની વિનંતી કરેલી. અને ત્યારે તો સહેજ પણ આનાકાની કર્યા વગર સ્વામીશ્રી તો તૈયાર થઈ ગયા. હમણે જ તે થોડીક કલાકો પૂર્વે ના પાડેલી, પણ પાછા બધા ભક્તોએ ખાલી વાત કરીને એમાં તૈયાર થઈ ગયા. અને એ દિવસે આરામ કરવાનો કહેલો હતો, અને એ ગુમડું હતું એ પોતે લાલચોળ તો એમના વાગતું દુખતું જ હતું, પણ છતાં પણ પોતે સ્વામીશ્રી 45 ઘરોની અંદર પોતે પધરામણી કરે છે. અને પાછા વિચાર કરો કે ઘરની અંદર જઈને પાછું બહાર નથી આવતું રહેવાનું. ત્યાં એ ભક્તોના સુખ દુઃખની વાતો સાંભળવાની છે, એમને પાછું માર્ગદર્શન આપવાનું છે, પાછું એમને આશીર્વાદ આપવાના છે, અને પાછા રાજી પણ કરવાના છે.
તો વિચાર કરો કે આ બધી એક ઘરની અંદર આ બધુંય થાય, અને પાછું પ્રમુખ સ્વામી મહારાજ આવે તો કઈ ઘડીકની અંદર તો કોઈ સમજે નહીં, વધારે બેસે ને બધી નવી નવી વસ્તુ બતાવે, પણ છતાં પણ સ્વામીશ્રીએ ક્યારેય કોઈ ભક્તને એમ નથી કહ્યું કે ચાલો આપણે હવે બીજે જઈએ ઘરે. આપણે ગમે ત્યારે કોઈક પ્રસંગ હોય ને ત્યારે કંકોત્રી દેવાય ને તો કેવી રીતે દઈએ? ગાડીમાં બેસી રહીએ, એમનામ કંકોત્રી દઈ દઈએ, નકર 1 મિનિટની અંદર આપણે ત્યાં બેસીને પાણી પીને પાછા હોય, પણ છતાં આપણે ગાડીમાં હેઠે નથી ઉતરતા. ખબર છે આપણને જો ઉતરશું તો બેહવું પડશે, સમય બહુ બગડશે, પરંતુ સ્વામીશ્રીએ ક્યારેય તે આવી રીતે કોઈ ફરિયાદ નથી કરી. પોતાના પગના દુખાવાના હરિભક્તો સુધી આમ ઉકારો દ્વારા પણ પહોંચવા ન દીધો. અને જો સ્વામીશ્રીએ પોતે સહજતાથી એ અસહ્ય પીડાને પણ સહન કરી લીધી. તો આ પ્રમુખ સ્વામી મહારાજના આ જીવન પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે ખરેખર આપણને આ પ્રસંગો ઉપરથી એટલું તો ખબર પડે કે એ પ્રમુખ સ્વામી મહારાજ શા માટે પધરામણીઓ કરતા, શા માટે વિચરણ કરતા, શા માટે ભક્તોને રાજી કરતા? આપણા ભલા માટે, આપણું સારું થાય, જીવનું રૂડું થાય, આપણે આપણા જીવનની અંદર વ્યસનો મૂકીએ, દૂષણો આપણે આવવા ન દઈએ, આપણે આધ્યાત્મિક એવી સ્થિતિ પ્રાપ્ત કરીએ ને ભગવાનની આપણને પ્રાપ્તિ થાય ને એ માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જીવ્યા હતા. સ્વામીશ્રીને આ મૂંઢિયું ગુમડું થયું ને, હવે એ જ અરસાની અંદર વિચરણ કરતા કરતા તારીખ 5-10-1973 રોજ છે ને તેઓ વાગડ ગામે પધાર્યા. હવે મૂંઢિયા ગુમડાની તો પીડા વચ્ચે તે લગભગ 40 જેટલી પધરામણીઓ કરતા કરતા છે ને સ્વામીશ્રી એક હરિભક્તન ત્યાં ભોજન માટે પધાર્યા. હવે એ ઘર ખૂબ નાનું, અને સંતો ગામના મંદિરમાં રસોઈ કરવા ગયા, એટલે રસોઈ કરીને રસોઈ હરિભક્તને ત્યાં અન્ય હરિભક્ત દ્વારા મોકલાવી દીધી. હવે થોડી વાર પછી તો છે ને ગરમ રોટલી લઈને હરિભક્તના ઘરે સંતો પહોંચ્યા. એટલે એ દરમિયાન એ હરિભક્તે ઉતાવળમાં ઠાકોરજીને થાળ થાય ને એ પહેલા તેમના મહેમાનોને જમાડવા બેસાડી દીધા. અને સંતો પહોંચ્યા ને એ જ વખતે સ્વામીશ્રી પણ પધરામણીઓ કરીને એ હરિભક્તને ઘરે આવ્યા. હવે ઠાકોરજીનો થાળ તો હજી બાકી હતો, અને ઠાકોરજીને થાળ થયા પહેલા ભોજન પણ શરૂ થઈ ગયેલું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો જો પરાભક્તિના પોતે ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય. એ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ એમના હૃદયની અંદર પોતે એમને આત્મસાત કરેલી, અને પળે પળની અંદર ઠાકોરજીનું પોતે ધ્યાન રાખતા હતા. તો પોતે સ્વામીશ્રી તો અત્યંત વ્યથિત થઈ ગયા. હવે સ્વામીશ્રીની વેદનાથી બધા સૌ થીજી તો ગયા, પણ એક બાજુ છે ને ડોક્ટર સ્વામી પોતા સ્વામીશ્રીના મૂઢિયા ગુમડાને ડ્રેસિંગ કરતા હતા. હવે ગુમડું દબાય એટલે ત્યારે કોઈ પણ વ્યક્તિ દુખાવાને કારણે આમ સિસકારા નાખી ઉઠે, પરંતુ સ્વામીશ્રી એનું દુઃખ લેશ પણ નહોતું લાગતું. હવે એમના મનની અંદર તો શું હતું કે ઠાકોરજીને થાળ કરવાનું રહી ગયું. એનું એટલું દુઃખ અપરંપાર જોવા મળતું. જ્યારે ઠાકોરજીને થાળ કર્યો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને સંતોષ થયો. તો જો આ ઠાકોરજી પ્રત્યેની એ પરાભક્તિ આપણને દેખાય છે. અને એ હરિભક્તન ત્યાં જમીને પછી પ્રમુખ સ્વામી મહારાજ મંદિરમાં પધાર્યા, અને અહીંયા મેળા ઉપર તો કાપડની આડશ કરીને ઉપર કાપડ ઢાંકીને અંધારા જેવું કરવામાં આવેલું. હવે પંખો કે એવી કોઈ પણ પ્રકારની સુવિધા જેવું અહીંયા હતું જ નહીં. એટલે સુવિધા નામમાં એક મીંડું, ગોળ મીંડું સુવિધા નામ. છતાં સ્વામીશ્રીએ થોડોક આરામ કર્યો, અને ન કર્યો એવું થયું ને બપોરે 3:15 વાગે પોતે ઉઠી ગયા, અને પાછા પધરામણીઓનો દોર ચાલુ થઈ ગયો. 1982માં તે એ કાર્તિક મહિનામાં અચારડામાં સ્વામીશ્રીએ છે ને પારાયણ કરી હતી. એટલે દિવસે પારાયણ કરીને સાંજે કે રાત્રે સ્વામીશ્રી છે ને આજુબાજુ બધા ગામડાઓમાં વિચરણ કરવા નીકળી પડ્યા. અને તારીખ 23/11/1982 રોજ અચારડામાં સાંજે છે ને ઘણી બધી પધરામણીઓ કરી. અને પધરામણી પછી તે પારાયણમાં લાભ આપીને જીપમાં બેસીને સ્વામીશ્રી ભોયકા પધાર્યા. હવે આ ભોયકામાં છે ને સ્થાનિક લોકોએ ટ્રેક્ટરમાં બેસાડીને સ્વામીશ્રીનું એમનું સામૈયું કર્યું. અને પછી ગામમાં પધરામણીઓનો દોર શરૂ થયો. તો ગામમાં તો બધું વ્યસનનું બહુ જોર વધી ગયું. એટલે સ્વામીશ્રીને એની જાણ થઈ ગઈ ને એટલે ઘરો ઘર બધે વ્યસન મુક્તિની વાતો કરે. ઘણાએ તો વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી, પધરામણીઓ પૂરી કરી, અને ગામમાં છે ને મંગુભા મુખીના ડેલે પધાર્યા. અને પછી ત્યાં સભા હતી, એટલે સભામાં સ્વામીશ્રીએ બધાને સત્સંગ લાભ પણ આપ્યો. અને ત્યારબાદ ઠાકોરજીને જમાડ્યા. તો એટલામાં તો રાતના લગભગ 10:30 વાગી ગયા હતા.
હવે જ્યારે આપણા ભોજનનો સમયની વાત કરીએ ને તો આપણે તો સવારનો ફિક્સ સમય, બપોરનો ફિક્સ, સાંજનો ફિક્સ, થોડુંક પણ આઘું પાછું આપણે નથી ચાલતું. પરંતુ સ્વામી શ્રીના જીવનની અંદર આપણને ભોજનનો કે આરામનો કોઈ સમય ફિક્સ આપણને જોવા મળતો નહીં. 10:30નો તો એ સમય ત્યારે થઈ ગયો હતો જમવાનો, પણ એ સમયે તે ગામમાં રહેતા છે ને અજીતસિંહે પોતાના ત્યાં છે ને સ્વામીશ્રી પધરામણીઓ પધારે ને એવી રીતે સંતો દ્વારા વિનંતી કરાવેલી, પણ સ્વામીશ્રી ત્યારે જમતા હતા. એટલે અજીતસિંહની વાત સાંભળતા છે ને સ્વામીશ્રીએ કીધું કે ચાલો અત્યારે જ આપણે પધરામણીએ જઈ આવીએ. અને એમ કહીને ભોજન હતો એ આટોપીને તરત ઊભા થઈ ગયા. હવે ગામમાં લાઇટ હતી નહીં, પણ છતાં પણ સ્વામીશ્રી ગામમાં નીકળ્યા તો એ દરમિયાન છે ને અહીંના એક હરિભક્ત નરેન્દ્રસિંહનું ઘર વચ્ચે આવતું હતું. એટલે સ્વામીશ્રીએ કીધું ચાલો બાપુ તમારા ઘરે પણ જઈ આવીએ. અને એમ કહીને એ ઘરમાં છે ને સ્વામીશ્રીએ પધરામણી કરી અને અહીંથી અજીતસિંહ બાપુના ઘરે ચાલતા ચાલતા પોતે પધાર્યા. હવે ત્યારે વચ્ચે છે ને અંધારામાં એક ગામની ઉભરાયેલી ગટરના કાદવમાં એ ખાબોચિયામાં સ્વામીશ્રીનો પગ પડ્યો અને એમની મોજડી અંદર ફસાઈ ગઈ. હવે સ્વામીશ્રી તો એક પગની મોજડીને કાદવમાં રહેવા દઈને એક પગે મોજડીને બીજા ખુલ્લા પગે પોતે ધૂળ ને ઢેફાન, કાંટાન, કાંકરાન આ બધું વાગે ને પર્યા પરવા કર્યા વગર પોતે પધરામણીએ ચાલતા રહ્યા. હવે પેટ્રોમેક્સના અંજવાળે અજીતસિંહના ઘરે સ્વામીશ્રી એક પગમાં રહેલી મોજડી કાઢતા હતા ને એટલે બધાનું ધ્યાન ત્યાં ગયું. એટલે પૂછ્યું બાપા બીજી મોજડી ક્યાં છે? એટલે આમ કાંઈ ન બન્યું હોય ને એ ભાવથી સ્વામીશ્રીએ સહજતા કીધું કે કાદવમાં રહી ગઈ હશે. એટલે 4-5 હરિભક્તો હતા એ બધી પેટ્રોમેક્સ લઈને પોતે મોજડી શોધવા માટે જ્યાં ગટર ઉભરાઈ હતી ત્યાં પોતે પહોંચ્યા અને એક કાદવમાં ખૂપી ગયેલી મોજડી દેખાઈ ગઈ અને એ લઈને સાફ કરીને સ્વામીશ્રીને આપી. હવે આવી પરિસ્થિતિમાં પધરામણી કરીને સ્વામીશ્રી અચારડા પહોંચ્યા ત્યારે લગભગ મધરાતનો સમય થવા આવ્યો હતો. હવે આવી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રી સમગ્ર પરિવારને ખૂબ પ્રેમથી મળે છે. પાછા સ્વામીશ્રીના મુખ ઉપર ક્યારેય તે આપણને જો એમના પ્રસંગો વાંચીએ ને એમના જ્યારે આશીર્વચનો સાંભળીએ ને તો થાકની રેખા આપણે ન જોઈ શકીએ. ઉમળકાથી સ્વામીશ્રી બધાને ભાવ પૂરા કરે અને પાછા ઉત્સાહથી ઘરોઘર પધરામણીઓ કરે. આપણે તો છે ને 10-12 પધરામણીઓ કરીએ ને અથવા ઘરે જવાનું થાય અથવા કંઈક ફરવા જવાનું તો 5મા દિવસે તો આપણું મોઢું છે ને ઉતરેલી કઢી જેવું હોય, ફરવામાં થાકી જઈએ. પરંતુ અહીંયા ફરવાનું નથી, પધરામણીઓ કરવાની, ભક્તોના પ્રશ્નો સાંભળવાના છે, એ દુઃખોમાં માર્ગદર્શન આપવાનું છે, આશીર્વચનો આપવાના છે. પરંતુ આવા કષ્ટો વચ્ચે પણ વાહનની તકલીફ ક્યારેય તે એ પરિસ્થિતિને વધુ અમુક વાર કઠિન પણ બનાવતી. અને એવી પરિસ્થિતિની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજ પોતે પસાર થયેલા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના તે ખારવા ગામે સન 1973માં જ્યારે સ્વામીશ્રી પધાર્યા. હવે ચોમાસાના દિવસો હતા એટલે સ્વાભાવિક રીતે સખત વરસાદ ત્યાં વરસ્યો હતો અને બાજુના ખારવા ગામેથી તે સ્વામીશ્રીને એક ટ્રેક્ટરની ટોલીમાં બેસાડીને માળોદના ભક્તો છે ને માળોદ લઈ રહી જતા. હવે વરસાદના લીધે રસ્તા સાવ બગડી ગયા અને રસ્તામાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયેલા. હવે ખારવાથી માળોદ લગભગ છે ને 15 કિલોમીટર થાય. એક તો ખરાબ રસ્તા, ચારેય બાજુ ખાડા અને પાછું એમાંય તે ઉછળતું ટ્રેક્ટર. હવે આ ટ્રેક્ટર સાવ આમ ગોકળ ગાયની ગતિએ છે ને ધીમે 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 આગળ વધતું હતું. હવે અતિ ખરાબ રસ્તાઓના કારણે છે ને પાછળની ટોલી તે અતિશય ઉછળતી અને એમાં સાથે બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા હળદાને કારણે છે ને પેટની પીસોટી ખસી જવાનો છે ને બધાને પ્રશ્ન મૂંઝવતો હતો. એટલે સ્થાનિક ખેડૂતો પણ છે ને આવી ટ્રોલીમાં બેસવા તૈયાર ન થાય એવી પરિસ્થિતિ હતી. પરંતુ સ્વામીશ્રી તો ભજન કરતા કરતા આનંદ ભર્યા મોએ પોતે માળોદ પધાર્યા. હવે અહીંયા છે ને ઉતારો કરીને થોડી જ વારની અંદર 15 કિલોમીટર દૂર આવેલ એક રામપરા ગામ, હવે પોતે ત્યાં જવા નીકળ્યા. હવે રસ્તાની પરિસ્થિતિ એવી ને એવી જ ટ્રેક્ટરની ખુલ્લી ટ્રોલીમાં ઉછળતા ઉછળતા સ્વામીશ્રી પર વચ્ચે વચ્ચે અમુક વાર ક્યાંક વરસાદના છાંટા નાખી જતો હતો. રામપરામાં સભા કરીને સ્વામીશ્રી આવી હાલતની અંદર છે ને પાછા 15 કિલોમીટરનું અંતર કાપીને રાત્રે માળોદ પધાર્યા. હવે આવી હાલતમાં એક જ દિવસમાં કુલ પ્રમુખ સ્વામી મહારાજે 45 કિલોમીટરની એ મુસાફરી ટ્રેક્ટરની અંદર કરી અને માળોદ પધાર્યા. હવે ત્યારે સ્થાનિક ગામના લોકો સભા માટે રાહ જોઈને બેઠેલા જ તે. એટલે સ્વામીશ્રીએ સભામાં કથા વાર્તાનો લાભ આપ્યો અને પછી જમ્યા થાક્યા પાક્યા રાતના 1 વાગે સૂતા હશે. હવે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ક્યારેય તે એમને
એમની દેહિક જે કષ્ટો હોય ને એ પોતે ગણકાર્યા નથી. એ દુઃખો વચ્ચે પણ સ્થિરતા રાખીને ભગવાનના જે ભક્તો જે છે એ ભક્તોના ભાવો પૂર્યા કર્યા છે. હવે અહીંયા તે રાત્રે 1-1.5 વાગ્યે સૂતા હશે તો બીજા જ દિવસે પાછું સવારથી માળોદ ગામના હરિભક્તો હવે પોતાના ઘરે સ્વામીશ્રીને પધરાવવા માટે પોતે સજ્જ થઈને બેઠેલા. હવે વરસાદના લીધે ગામમાં ગારો પુષ્કળ, અને એ ગારો ખૂંદતા ખૂંદતા સ્વામીશ્રી 20 ઘરોમાં ચાલતા ચાલતા પધરામણી કરી અને ત્યારે હરિભક્તોને બધાઈને રાજી કરી દીધા. એકવાર તો સ્વામીશ્રી પોતે અચારડા પધાર્યા. હવે ત્યારે સમગ્ર આમ પંથકમાં છે ને ખૂબ વરસાદ ખાબક્યો હતો. એટલે અચારડાથી તો સ્વામીશ્રી ટ્રેક્ટરમાં બેસીને પોતે ભોયકા જવાનું હતું. એટલે વરસાદના લીધે સ્વાભાવિક રીતે જમીન ચીકણી થઈ ગયેલી, એટલે નાળા પાસે ટ્રેક્ટર ફસાયણું. હવે ટ્રેક્ટર બળ તો ઘણું કરે પણ વધુ ને વધુ ફસાઈ જાય. એટલે સ્વામીશ્રી અને સાથે બધી ટ્રોલીમાં સંતો હરિભક્તો પણ હતા જ તે, એટલે એમને સ્વાભાવિક રીતે સ્વામીશ્રી અને બધા સંતો ભક્તો નીચે ઉતર્યા અને એ ગારાવાળી જમીનમાં છે ને ટાયર નીચે પથરા મૂક્યા, પણ એનાથી ટ્રેક્ટર આગળ વધી ન શકે. હવે પછી ગામમાંથી બીજા બધા 2 ટ્રેક્ટર મગાવ્યા અને ટ્રેક્ટર સાથે દોરડું બાંધીને ખેંચવામાં આવ્યું, પણ જરાય થોડો કઈ ફરક ન પડ્યો. હવે છેલ્લે ભોયકા ગામના છે ને ઝીલુભા ટ્રેક્ટર લઈને ગયા અને બળ કર્યું ને ત્યારે માંડ ટ્રેક્ટર બહાર નીકળ્યું અને રાત્રે છેક 8 વાગે ભોયકા સ્વામીશ્રી પોતે પહોંચ્યા. 1981માં તે જ્યારે સ્વામીશ્રી વડોદરાના ભક્તોએ આપેલી એક છે ને એમ્બેસેડર કાર દ્વારા છે ને એક લીંબડીથી નડિયાદ જવાના હતા, પરંતુ કાર બગડી. એટલે લીંબડીના તે સ્વામીશ્રીએ કાર રિપેર કરવા માટે મોકલી આપી. હવે 1-8 કલાકે છે ને ગાડી રિપેર થઈને આવી ગઈ. એટલે સ્વામીશ્રી એના દ્વારા નડિયાદ જવા નીકળ્યા. એટલે ચાતુર્માસનો સમય, અને એમાંય સ્વામીશ્રીને ચાતુર્માસના ધાણા પાણાના વ્રતનો ઉપવાસનો દિવસ. હવે રસ્તો કાંઈ દેખાય જ નહીં, એવો મુશળધાર વરસાદ વરસતો. માંડ થોડાક કિલોમીટર ગાડી ચાલી હશે અને પાછી ગાડી બગડી. સ્વામીશ્રી પણ વરસાદમાં વરસતા મહેરની અંદર પોતે બહાર નીકળ્યા અને પળતા પળતા માર્ગદર્શન આપવા લાગ્યા. એટલે સંતોએ ધક્કો માર્યો પણ ગાડી કંઈ ચાલુ થાય નહીં. હવે રસ્તામાં તે પસાર થયેલા ટ્રક વાળાને બધા ઊભા રાખવા માટે પ્રયત્ન કરે, હાથ ઊંચો કરે, પણ એકેય ટ્રક વાળો ઊભો રાખે નહીં. આવું છેવટે સંતોએ ગાડીને ધક્કો માર્યો અને વોકળામાં 1 ફૂટ વહેતા ઊંચા પાણીમાં ધક્કો મારીને પાણીને વહેણમાં બહાર કાઢ્યું અને ત્યાં રેલવેનું એક ફાટક આવ્યું. હવે એનો ઢાળ ચડાવવાનો હતો અને જેવો ઢાળ ચડ્યો ને અને ગાડી ચાલુ થઈ ગઈ. હવે ચાલુ ગાડીમાં તે ઇન્દ્રવદનભાઈ તો સીટ ઉપર બેસી ગયા, પણ સ્વામીશ્રીએ પ્રથમ તો શું કીધું કે તમે આ ગાડી સીધી છે ને ગેરેજમાં લઈ લો, નજીકમાં ગેરેજ છે, અને ત્યાં ગાડી લઈ ગયા. હવે મિકેનિક પણ કેવો, તો ગાડીમાં કીધું કે આમાં કંઈ વાંધો નથી પણ ગાડી જોવાના છે ને 5 રૂપિયા આપો. હવે સ્વામીશ્રી આ સાંભળ્યું ને એટલે તરત પોતે હસી પડે છે. હવે રાત્રે 11 વાગે પ્રમુખ સ્વામી મહારાજ એ નડિયાદ પહોંચ્યા. હવે અહીંયા એક હરિભક્તને પાછો અકસ્માત નડ્યો હતો, તો એમને પાછો હોસ્પિટલમાં મળીને રાત્રે 12 વાગે જમનાદાસ અમીનના ઘરે પોતે આરામમાં પધાર્યા. તો જો આવી પરિસ્થિતિ વચ્ચે પણ ક્યારેય તે એમને એ પોતે દુઃખની લાગણી એવી અનુભવી જ નથી અને કોઈને અનુભવવા દીધી નથી. 1973માં તે ભાદરવાના તાપની અંદર સ્વામીશ્રી ઝાલાવાડમાં પોતે ઘૂમી રહ્યા હતા, તો ત્યાં એક ગામે છે ને જૂના મંદિરે ઉતર્યા. તો તારીખ 26-27 સપ્ટેમ્બરના એ બધા દિવસો હતા. એટલે ખેતીનો પાક તો લણાઈ જવાના કારણે મચ્છરોનો ત્રાસ પણ અસહ્ય કહી શકાય એટલી હદે વધી ગયો. એટલે નારાયણ ધરે તેમજ અચારડામાં આખો દિવસ ઉત્સવને સમયાઓ પધરામણીઓ કથા વાર્તા કરીને રાત્રે પોઢવા માટે પધાર્યા. હવે ત્યારે લગભગ મધરાત જેવો સમય થઈ ગયેલો અને એ સમયે સાધારણ સગવડની તો કોઈ વાત જ નહીં. થાક્યા પાક્યા સ્વામીશ્રી સૂતા તો ખરા, પરંતુ એ ભાદરવાના ઉકળાટને ગરમી બહુ અસહ્ય હતી અને ઉપર પાછો પંખો નહીં, અને ગરમી મચ્છરના કારણે સ્વામીશ્રી માત્ર આમ પડખા જ ફરે, ઊંઘ કાંઈ આવે નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર સેવક સંતોને ઉઠાડ્યા વગર છે ને પોતે જાતે ગાદલું લઈને છે ને સ્વામીશ્રી મંદિરના ચોકમાં આવીને સૂતા. પરંતુ અહીંયા કંઈ પવન નહીં અને મચ્છરનો ત્રાસ તો એમનામ જ તે. એટલે થોડી વાર થઈને ત્યાં સેવક સંત જાગી ગયા અને જોયું તો સ્વામીશ્રી મંદિરમાં ચોકમાં જાગતા બેઠા હતા. એટલે સેવકે પૂછ્યું, એટલે કીધું મચ્છર બહુ છે અને ગરમી પણ બહુ છે. અને પછી કીધું ચાલ આપણે છે ને તળાવની પાળે જઈને આપણે સૂઈ જઈએ. અને પછી બંને ગાદલું છે ને બગલમાં લઈને પોતે દબાવીને તળાવની પાસે પહોંચ્યા. હવે રાતના 2:30 વાગ્યા. તળાવની પાળે થોડી ઘણી ઠંડી હતી, એટલે લગભગ 3 વાગે ઊંઘ આવી હશે.
પણ છતાં સવાર રોજના સમયે પોતે ઉઠી નિત્યક્રમથી પરવારીને એ પધરામણીઓમાં તો પાછા લાગી જ ગયા. જો સ્વામી શ્રીના જીવનની અંદર એક આ જોવા મળે, ગમે તેવું દુઃખ પોતે એ સહન કરે ને બીજાને ખબર પણ ન પડવા દે. અને હરિભક્તોને સહેજ પણ ખ્યાલ ન આવવા દીધો કે રાત્રે ઉજાગરો વેઠીના તળાવની પાળે જઈને તેઓ સૂતા હતા. નવા ગામે તે સેજકપરમાં શિયાળાની એક સાંજે છે ને સ્વામીશ્રીને શૌચ વિધિ કરવા જવાનું એ થયું. એટલે શૌચ વિધિ પતાવ્યા પછી છે ને ગામ બહાર એક કૂવો જોતા સ્વામીશ્રીએ કીધું કે અહીંયા જ નાઈ લઈએ. એટલે સેવક સંતોએ કીધું કે જો આ શિયાળાનો સમય છે અને પાછી ઠંડી લાગશે, એટલે સહજતાથી હસતા હસતા સ્વામીશ્રીએ કીધું કે કાંઈ વાંધો નહીં આવે, ભગવાનને સંભાળીને નાઈ લઈએ. અને સ્વામીશ્રીએ ઠંડા વાયરા વચ્ચે પોતે ખુલ્લામાં સ્નાન કર્યું. ક્યારેક તળાવની પાળે, તો ક્યારેક કૂવાના થાળે, તો ક્યારેક ટ્રેક્ટરની ટોલી ઉપર, તો ક્યારેક પાછા ખેતર કે ઘરની ડંકી નીચે પ્રમુખ સ્વામી મહારાજે સ્નાન કરી લેતા. કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. જેમ યોગીજી મહારાજ યોગી ગીતામ કહે છે ને, જેવું તેવું જેમ તેમ જ્યાં ત્યાં ચલાવી લેતા શીખવું, આ પ્રમુખ સ્વામી મહારાજે આત્મસાત કરેલું હતું. સ્વામીશ્રી એકવાર 1979ની અંદર છે ને જૂનમાં મહુવા તાલુકામાં વિચરણ કરી રહ્યા હતા. હવે તદ્દન પછાત આદિવાસી ગામોમાં પધરવાનું થયું હતું. હવે એ સમયે કેટલાય ગામો સુધી છે ને રસ્તા નહોતા અને ક્યાંક રસ્તા તૈયાર થઈ રહ્યા હતા. એટલે માટી ને પથ્થર ને બધી કપચી ને મેટલ ને આમ જેમ તેમ પડેલું. તો ક્યારેક તો ગાડી લઈ જવામાં મુશ્કેલી પડે, કારણ કે પંચર પડી જવાનો ભય. એટલે જો ચાલવા માંડે તો દૂર દૂર આવેલ ઝૂંપડાઓ સુધી સમયમાં રહીને પહોંચી શકાય નહીં. અને અધૂરામ પૂરા પાછા વરસાદ પણ શરૂ થયો. એટલે સેવક સંતોએ કીધું કે બાપા આપણે રહેવા દઈએ, અહીંયા તો આપને બહુ તકલીફ પડશે. એટલે સ્વામીશ્રી છે ને પોતે એકદમ બોલી ઉઠ્યા કે ચાલવામાં ને વરસાદમાં હું કાંઈ ઘસાઈ નથી જવાનો. અહીંયા ભક્તો આવી વિકટ પરિસ્થિતિમાં રહે છે અને આ સંતો પણ આ મચ્છર ને માકડ ને ચાંચડ ને આવા ખાવા પીવા સુવાની બધી મુશ્કેલીઓમાં અહીંયા ફરે છે ને વિચરણ કરે છે. તો એમને કઈ વાંધો નથી, આપણે કઈ રીતે વાંધો આવે અને શું વાંધો આવી જવાનો છે આપણને? અને આવું બોલ્યા ને એટલે સેવક સંતો બધા બોલતા બંધ થઈ ગયા. પણ જો સ્વામીશ્રીનું એ સ્વાસ્થ્ય રહ્યું ને એ વર્ષોની અંદર એટલું બધું તંદુરસ્ત હતું ને કે આમ જુવાનિયા સંતો પણ એમની સાથે છે ને ચાલવામાં થાકી જાય. પણ સ્વામીશ્રીની એ સ્ફૂર્તિ, ઝડપ અને ખાસ તો છે ને એમને રાજી કરવા, દેહ ઘસી નાખવાની જે ભાવના હતી ને એ દિન પ્રતિદિન વધતી હતી. કેટલાક પ્રસંગો એવા છે ને કે જેનું વર્ણન આપણે શબ્દમ કરી જ ન શકીએ. વ્યારા પાસેના તે લોટરવા ગામે સ્વામીશ્રીની 3 વખત પધાર્યા પોતે. હવે ઉદા ભગતો પછાત જાતિના લોકો પણ અહીંયા વસે. હવે ત્યાં જવા માટે કોઈ વાહનની કઈ સગવડ નહીં, ચાલીને જ જવાનું. ભક્તોએ ગાડું તો મગાવ્યું હતું, પણ સ્વામીશ્રીએ કીધું આપણે ચાલીને જ જવું, કાંઈ ગાડાનો ઉપયોગ નથી કરવો. તે સેવકે કીધું જો માથે તાપ છે અને આ ખેતરોમાં થઈને ચાલતા ચાલતા જવાનું છે, એટલે અહીંના ચીકણી માટીની ધાર પગમાં ખૂબ વાગશે. પરંતુ એ સ્વામીશ્રી પોતે ગાડામાં બેસે અને સંતો ચાલે એ કદાચ એમને કંઈ પસંદ નહોતું. એટલે સંતો સાથે એમણે ચાલવાનું પસંદ કર્યું હતું. એટલે તેઓ કહીએ ના ના આપણે ચાલીએ. અને સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું. અને સીતારામ બાપા, ગોકળભાઈ, બધા સ્થાનિક લોકો હતા, હરિભક્તો એ સાથે હતા. એટલે તેઓએ કીધું બહુ દૂર નથી, પેલી છે ને તાળી દેખાય ને એટલું જ દૂર છે. અને એમ કરતા કરતા તો 4 કિલોમીટર ચાલ્યા. હવે સારા રસ્તે 4 કિલોમીટર ચાલીએ અને આવા ખેતરવાળા ઢેફાના રસ્તે 1 કિલોમીટર ચાલીએ ને એ બધું સરખું કહેવાય. પરંતુ એવું 4 કિલોમીટર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ચાલે છે. જો સ્વામીશ્રીના મોં ઉપર એ કષ્ટો વેઠિયાનો લેશ માત્ર પણ ભાવ નહોતો. તેઓ તો આ લોટરવાના ગરીબ ભક્તોને મળીને પોતે આનંદમાં હતા. સન 1979ની અંદર જ્યારે સ્વામીશ્રી લોટરવા પધાર્યા તો ત્યારે ત્યાં ચોમાસાનો વરસાદ ચાલુ હતો. અને એ વખતે સેવકો પાછે છે ને સ્વામીશ્રીના મસ્તકે ધરવાની એક છત્રી પણ નહોતી. એટલે પલળતા પલળતા સ્વામીશ્રી લોટરવા પધાર્યા હતા. હવે આ જ રીતે ઢેફાવાળી જમીનમાં 6 કિલોમીટર ચાલીને સ્વામીશ્રીએ ધામોદલા પધાર્યા. હવે એ વખતે ખેતરના મચ્છરો ઉડી ઉડીને મોં પર વળગે. પરંતુ સ્વામીશ્રી એવી તકલીફોને પણ પોતે ક્યારેય ગણકારી નહોતી. જો બિલખડી વગેરે તે આપણે જે ગામોના નામ ન સાંભળ્યા હોય ને એવા ગામોની અંદર પોતે ગયેલા છે. છૂટા છવાયા ટેકરા હોય ત્યાં, અને સૌના ભાવને સ્વીકાર્યા સ્વામીશ્રીએ. અને પાછું ટેકરે ટેકરે ચડે તે ઝૂંપડે ઝૂંપડે ફરે ને બધાને રાજી કરે. અને એ વખતે એક દિવસમાં સ્વામીશ્રીએ 4 ગામોની અંદર વિચરણ કરેલા.
સન 1977-78 તે દોણજા અને સેલવાસની આજુબાજુમાં 90 ગામોમાં 17 દિવસમાં વિચરણ એમને કર્યું હતું. જો સ્વામીશ્રીએ એ વખતે તો બહુ ભીડો પડ્યો હતો. હવે વ્યારામાં તે દુબળા બધા હળપતિઓના ઘરે સ્વામીશ્રી પધરામણી કરતા. હવે પ્રજાપતિઓના ઘરે ઘરે ઘૂમતા, એટલે દિવસે છે ને પ્રજાપતિઓના ઘરે ચાકડા ચાલે અને સાંજે જવાય પણ નહીં, કારણ કે દારૂ પીને છાંકટા થઈ ગયા હોય. એટલે સ્વામીશ્રીએ ઘરોઘર ઘૂમે અને દારૂના માટલાય તોડાવ્યા અને વ્યસન મુક્ત પણ કરાવ્યા. અને જો એ જ પ્રતાપે આજે સ્વામીશ્રીના પ્રતાપથી આપણને પ્રજાપતિ મહોલ્લાઓ રહ્યા ને એ સુખી આજે બન્યા છે. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશોની અંદર તો જો મંદિરો બનાવ્યા છે, પણ આવા વિસ્તારોની અંદર ત્યાં પણ એમને જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એક ભક્ત મુમુક્ષુ એ પોતે સાચું એને જ્ઞાન પ્રાપ્ત થાય, એક એનું કલ્યાણ થાય, આ એમની જીવન ભાવના જોવા મળે છે. તમે જો સેલવાસની આજુબાજુ વાઘ છીપાન, ડોકર મળીને, રખોટીન, મસાટ, આ બધા ગામોની અંદર સ્વામીશ્રી પોતે પધારવાના હતા. એટલે સામાન્ય પણ વ્યવસ્થા ત્યાં ન હોય. હવે આ ગામોમાં એમના ભીડો ન પડે ને એ હેતુથી સંતો એમને ગામોમાં જવાની ના પાડી, પરંતુ ત્યાંના ગરીબ ભક્તોએ સ્વામીશ્રીને હૃદયમાં રાખ્યા હતા. એટલે સ્વામીશ્રીએ કીધું કે મારે એ ગામડાઓમાં જવું જ છે, તમે ભલે ના પાડો. એટલે સંતો સ્વામીશ્રી સાથે ગયા અને જોયું તો એ સામાન્ય ભક્તોના હૃદયની એમાં એક સ્વામીશ્રીના આગમનથી કેવો આનંદ છવાઈ ગયો હતો ને. એ રાયમમાં તો સ્વામીશ્રી ઘરે ઘરે પધાર્યા, ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા અને સૌને સ્વામીશ્રીએ વધાવ્યા. બસ એ ભક્તોનો એ આનંદ નિરખવા સ્વામીશ્રી આ કષ્ટો વેઠવાનું પસંદ કર્યું હતું. અને ખરેખર સ્વામીશ્રી પધાર્યા ને તેના આનંદમાં એ ગરીબ આદિવાસી ભક્તોએ 20 વાનગીઓ બનાવી. એ આદિવાસી ભક્તો ખૂબ ભાવથી સ્વામીશ્રી માટે અથાણું, સુરણનું શાક, જે ફાવે તે બધુંય બનાવે. એમનો એવો પ્રેમ ભાવ જોઈને બધા સંતો પણ પોતે આશ્ચર્યચકિત થઈ ગયેલા. અને જાણે કઈ આમ જૂની ઓળખાણ હોય ને એવી રીતે પાછા સ્વામીશ્રી સૌને મળે. અને સ્વામીશ્રી ઘણી વખત બોલી ઉઠતા કે આ તો બહુ જૂની ઓળખાણ વાળા છે. અને એ બધાય પ્રેમ વર્ષા કરતા કરતા એ સ્વામીશ્રીને મન તો આ બધી પધરામણીઓને આ બધું ભીડા જેવું કઈ હતું જ નહીં. આપણા માટે છે ને ઘણી બધી વખત એક ઘરની જવાબદારી આપણે નિભાવવાની હોય ને ત્યાં પણ આપણે ભીડો સમજી લઈએ છીએ. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તો આ એમને કોઈ દિવસ એવું અનુભવ્યું જ નથી અને કોઈને અનુભવવા દીધું નથી. ખરેખર સ્વામીશ્રીના હૃદયની અંદર એક પરહિતની ભાવના છે ને સતત રહ્યા કરતી. અને એમના માટે તાઢ હોય કે તડકો હોય, ભૂખ હોય કે તરસ હોય, અગવડ હોય કે સગવડ હોય, ગમે તે ઋતુ હોય, એ બાધારૂપ બની શકતી નહીં. એટલે જ તે રામચરિત માનસની અંદર સંત કવિ તુલસીદાસ શું લખે છે? પરહિત બસત જીન કે મન માહી, તીન કહું જગ દુર્લભ કહું નાહી. અને આ પંક્તિ જે આ કવિ સંત તુલસીદાસે લખીને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ચરિતાર્થ થતી જોવા મળે છે. આ તો મેં તમને આજે એ જીવન ચરિત્રના થોડાક એવા પ્રસંગોનું આચમન કરાવ્યું, પરંતુ આના કરતા પણ વિશેષ પ્રસંગો છે. આ તો એમાંથી એક 0.02% પ્રસંગો આપણે જોયા કે જેમાં આપણને ખ્યાલ આવ્યો કે આવી પરિસ્થિતિની અંદર આપણે વિચરણ ન કરી શકીએ, અરે આપણે ફરી પણ ન શકીએ. પરંતુ જ્યારે સ્વામીશ્રી સામે જોઈએ ને ત્યારે ખરેખર આપણને એક લાગે કે ઓહો, આ કેવી ભાવના એમની જોવા મળે છે. અને આવી તે અત્યારે પરહિતની ભાવના એ પ્રગટ સત્પુરુષ છે મોક્ષનું દ્વાર એ મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર એ વહ્યા કરે છે. 92 વર્ષની ઉંમર મહંત સ્વામી મહારાજની થઈ, શારીરિક કષ્ટો પણ વેઠીને સ્વામીશ્રી જો પોતે એ વિચરી રહ્યા છે. દેશ પરદેશની અંદર મંદિરો આજે બનાવી રહ્યા છે. શા માટે? એક મુમુક્ષુ, એક ભક્ત અને એક મંદિરની એક વ્યવસ્થા, સાથે સાથે પોતે આધ્યાત્મિક રીતે એવી સ્થિતિને પામે. અને સ્વામીશ્રીની આ કરુણા ગંગા છે અને એમાં આપણે સ્નાન કરવાનું છે. જો ખરેખર આ પ્રમુખ બની આ મહોત્સવ છે ને, અમૃત મહોત્સવ, એ આપણા જીવનની અંદર કંઈક તો આપણે શીખવાનું છે. આજના દિવસે આપણે એવો તો સંકલ્પ કરી શકીએ કે અમારામાં જે વ્યસન છે ને આ વ્યસનો અમે ન રાખીએ. અમે ઘર સભા કરીએ, અમે નિયમિત રવિ સત્સંગ સભાની અંદર જઈએ. અમારા જીવનની અંદર એ દરેક પ્રકારના ગુણો આવે કે જે ભગવાન અને સંતને ગમતા હોય, અમે અભાવ અવગુણ ન કરીએ, અમે સંપ રાખીએ.
અમે દિવ્ય ભાવ રાખીએ, વિશેષ મંદિર સાથે જોડાઈએ, સંત સમાગમ કરીએ. આવી ભાવના છે ને આપણે આ ખીલવવાની. જો આ ખરેખર આપણે એમને પુષ્પાંજલિ ભાવાંજલિ દીધી ગણાશે. અને આપણે એવો સંકલ્પ કરવાનો છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. જો પ્રમુખ સાંઈ મહારાજ નિસ્વાર્થ ભાવે એમની આ હૃદય ભાવના આટલી બધી આપણને વિશેષ કરે જોવા મળી, તો આપણે તો ક્યાં એટલા બધા વિચરણો કે ભદ્રામણીઓ કરવાની. તો આપણા યોગમાં આવનાર એ હરિભક્ત મુમુક્ષો ગુણ ભાવીને એક ભગવાન અને સંતની આપણે ઓળખાણ કરાવીએ. ખરેખર એમના જીવનની અંદર એક આધ્યાત્મિક રીતે એક દીવડાઓ પ્રગટે એવી તો આપણે એક આશા રાખી શકીએ. એવો તો આપણે નિયમ રાખી શકીએ કે આપણે જે સુખ માનીએ છીએ, આપણે જે સુખ લઈએ છીએ, જે ભગવાન અને સંતનું જે સત્પુરુષમાં જે આપણે જોડાણ કર્યું, તો આપણે પણ એ અન્યને આપણે કરાવી શકીએ છીએ. ખરેખર આ જ જીવન ભાવના એ પ્રમુખ સાંઈ મહારાજની જોવા મળે છે કે વધુમાં વધુ એ અનંત જીવોનું એમને કલ્યાણ કરવું હતું. એટલે પોતાના સામે દેહ સામે ક્યારેય તે તેમને જોયેલું નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એ એવા ગુણો આવે કે જેમાં તમે રાજી થઈ શકો એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.